અમદાવાદ શહેરના હંસપુરા વિસ્તારમાં એક અનોખો વિરોધ જોવા મળ્યો છે। મર્સિડીઝ જેવી લક્ઝરી કાર બંધ પડી જતા કાર માલિકે રસ્તા પર જ પકોડીનું વિતરણ શરૂ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। માહિતી અનુસાર માલિકે આ ગાડી 2.5 વર્ષ પહેલા ખરીદી હતી, પરંતુ ગાડીમાં વારંવાર ટેકનિકલ ખામી આવતા તેઓએ અનેક વખત સર્વિસ સેન્ટરનો સંપર્ક કર્યો હતો, પરંતુ યોગ્ય જવાબ કે સંતોષકારક સેવા ન મળતા માલિકે આ અનોખો વિરોધ કરવાનો રસ્તો પસંદ કર્યો। માલિકે પોતાની મર્સિડીઝ કાર ઉપર જ પકોડીઓ બનાવીને લોકોમાં વેચી અને કંપની સામે ગુસ્સો વ્યક્ત કર્યો। વિરોધ દરમિયાન માલિકે ચેતવણી પણ આપી છે કે જો હવે પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ગાડી સળગાવવાની પણ તૈયારીમાં છે। આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં પણ વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। મર્સિડીઝ બહુ સુંદર કાર છે, લોગો પણ મસ્ત છે, કોઈ લોગાની કોઈ કિંમત નથી, ગમે ને હાલતા ઊભી રહી જાય। આ ગાડી ક્યારે પણ ના લેવાય। આ ગાડી હજી 2.5 વર્ષ થયા છે, 50,000 કિલોમીટર ચાલી છે, મારા નામે છે, હું વન ઓનર છું અને આ બેંકની અંદર હું લોનના હપ્તા ભરું છું, પણ આમાં એસી પણ બંધ થઈ ગયું છે। પણ કે મર્સિડીઝ ભાઈ નો લેવાય, ક્યારે પણ ના લેતા મર્સિડીઝ। આ મર્સિડીઝમાં એટલા બધા મેન્ટેનન્સ છે અને ગમે ત્યારે એસી બંધ થઈ જાય છે, કોઈ પણ પ્રોબ્લેમ હોય કંપની કોઈ પણ જવાબદારી લેતી નથી અને કંપની ક્યારે પણ જવાબ આપતી નથી। આ મર્સિડીઝ હું લઈને 80 લાખ રૂપિયા ખર્ચીનો પસ્તાણો છું અને મારા ભાઈ કોઈ આ મર્સિડીઝ ગાડી તમે ક્યારે પણ ના લેતા। આ હુકમ લેવું જોઈએ, આ સિમ્બોલ ને ક્યારે પણ ન લેતા તમે। આ ગાડી હુકમ લેવું જોઈએ। આજે મેં 1 વર્ષ પહેલા બેટરી પણ મારી ખરાબ થઈ ગઈ હતી, કંપની મને 15 દિવસ પછી મને ગાડી આપી હતી। મારી ગાડીને જ્યારે 1.5 વર્ષ થયું, 1.5 વર્ષમાં ગાડીનું બેટરી જતી રહે। 82-80 લાખ રૂપિયાની ગાડી, આ ગાડીને શું કરવાની છે ભાઈ? એના કરતા અમે બળદ ગાડી લઈ લઈએ, અમે ખેડૂત છીએ, અમારા બાપ દાદા ખેતી કરે જ છે, એના કરતા અમે ખેતી કરીએ જ સારું છે। પણ આ ગાડી લીધી તો એમ લાગે કે આ બધું ખેતી કરવા માટે ગાડી લીધી છે। 10 વાર કમ્પ્લેન કરી છે, કોઈ કંપની જવાબ નથી દેતી। કોઈ પણ કંપની એમ કહે છે કે અમે ઉપર ફોન કરો, અમારે ક્યાં ફોન કરો? અમે જ્યાં ગાડી લીધી અમે ત્યાં ફોન કરીએ ને, અમારે થોડું દિલ્હી ફોન કરે છે, ગમે ત્યાં ફોન કરે છે। ટોઈંગ બોલ્યા હોય તો કે હમણાં આવશે, અડધો કલાક આવશે, કલાક આવશે। મેં હમણાં ફોન કર્યો, મારી ગાડીમાં એસી બંધ થઈ ગયો, અત્યારે અમદાવાદમાં 40 ડિગ્રી તડકો છે અને મારે અત્યારે ફેમિલી સાથે મારે ગાંધીનગર હોટલમાં જમવા જવું હતું, પણ એસી બંધ મારા ફેમિલીને કઈ રીતે લઈને હું જાઉં? હજી પણ નથી આવ્યા, આજે 3 કલાક થઈ ગઈ છે આ ગાડીનો। તો હું માગે આમ હવે આ ગાડી અમે હળગાવી નાખીએ, ઘોડા ગાડીને બાંધીએ અને શોરૂમમાં લઈ જઈએ, બીજું શું કરીએ હવે?